સતત 15 વર્ષથી ગામની સેવામાં જ લાગેલો છે ને લાગેલા પણ રહેવાના જ છીએ. લગભગ નહીં હોય તો 8 થી 9 એવોર્ડ મેં પ્રાપ્ત કરેલા છે, જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના, તાલુકા કક્ષાના ખરા. ખેડાલ પરગણાના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ આજે સ્ટુડિયો વ્હીલમાં અમારા મહેમાન બન્યા છે. કે વીરા તલાવડી ચંદ્રેશભાઈ માટે શું? જે વીરા તલાવડી છે એ પહેલાં બહુ અલગ ટાઈપથી ઓળખાતું હતું. અત્યારે હાલ વીરા તલાવડી બદલાઈ ગયો. હા, આખો યુ બદલાઈ ગયો ગામનો. બિનહરીફ તરીકે વીરા તલાવડી 1 નંબર વોર્ડની અંદર હું બિનહરીફ ચૂંટાઈને આવેલો. મને ખરેખર પ્રથમ સેવા કરવાનો મોકો ગામની અંદર પંચાયત દ્વારા મને મળ્યો. એવા સંઘર્ષમાંથી આપ ઉપર આવ્યા. 5 વર્ષ સુધી મેં ઓટો રિક્ષા ચલાવી. મેં ચંપલ વેચવાનો પણ ધંધો કરેલો છે. અચ્છા. મેં જુવાર બાજરી પણ જાતે વાળેલી છે. સવારેથી લઈ સાંજ સુધી બસ મજૂરી જ કરતો હતો. મજૂરી કરતો છોકરો, સામાન્ય ઘરમાંથી આવતો છોકરો અત્યારે આ પોઝિશન ઉપર પહોંચ્યો છે. હા, ઘણા બધાને ખટકતો પણ હશે. હું હાથી જેવું જીવન જીવું છું. પાછળ શું થાય એનું ધ્યાન નહીં આપતો. મારા ગામના યુવાનો જે છે ને એ મને બહુ પ્રેમ આપે. મારા ગામના વડીલો છે એ મને બહુ પ્રેમ આપે છે. ચંદ્રેશભાઈ છે એ સમાજ સેવા પણ એટલી કરે છે, વિદ્યાર્થીઓને ભણવા માટેની પણ એટલી મદદ કરે છે. મેં મારા સમાજની અંદર એક જ સૂત્ર આપ્યું, શિક્ષણ સિવાય આ જગતમાં કંઈ નથી. ઘણા એવા દીકરાઓ છે કે બહેનો છે કે એમની હું ફ્રી પણ ભરી દઉં છું. ચંદ્રેશભાઈ, એવી કોઈ મનમાં અપેક્ષા કરી કે આવનારી જિલ્લા, તાલુકા અથવા તો વિધાનસભા લડવી છે? જ્યાં મળે છે સ્વાસ્થ્યનો સુવાસ, જ્યાં એ કરે છે વાસ, એ જ વીરા તલાવડી ચંદ્રેશભાઈ માટે છે ખાસ. ખેડાલ પરગણાના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ આજે સ્ટુડિયો વ્હીલમાં અમારા મહેમાન બન્યા છે. ચંદ્રેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો વ્હીલના એક નવા અભિગમમાં. જી ઉમંગભાઈ, ખૂબ ખૂબ આભાર તમે મારા આગળ પધારે બદલ. બિલકુલ ચંદ્રેશભાઈ, શરૂઆતી દોરની જો વાત કરીએ, 37 વર્ષની આપની ઉંમર છે. અચ્છા. 3 ટર્મ થઈ ગયા આપના ફેમિલીમાંથી. ગામના સરપંચ આપ સભ્ય રહી ચૂક્યા છો, આપના માતા સરપંચ રહી ચૂક્યા છે, અને અત્યારે હાલમાં આપના ધર્મપત્ની છે સરપંચ તરીકેની ફરજ બજાવી ચાલુ છે. ગામ એ વતન, અને વતન આપણા દિલમાં વસેલું હોય. એ વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના એ દરેકના મનમાં હોવી જોઈએ, અને એ ભાવના સાથે આપ ચાલો છો. ગામ ચંદ્રેશભાઈ માટે શું છે? વીરા તલાવડી ચંદ્રેશભાઈ માટે શું છે? ઉમંગભાઈ, આપણે એક વાત કરું તો ખરેખર મારો જન્મ 1/4/88. મને નાનપણથી જ સેવા કરવાનો શોખ. તો મારા ગામની આજથી લગભગ 15 વર્ષ પહેલાં એટલી બધી દુર્દશા જેને જોઈ હોય, કોઈ સ્વચ્છતા નહીં. ગામની અંદર જો અમારું જે તળાવ વીરા તલાવડી, અમારી તલાવડી ઉપરથી વીરા તલાવડી, તો એની અંદર આજુબાજુ એટલી બધી દુર્ગંધના આવતી. તો એને આજુબાજુના લોકો જતા આવતા હોય તો ખૂબ અંદર ગંદકી. અમે જોવા જઈએ તો આજુબાજુના કોઈ રસ્તા નહીં અમારા, અને તળાવની અંદર એટલું બધું કચરો ને એટલું બધું એ હતું. તો તારે તો મારી લગભગ 13 કે 14 વર્ષની ઉંમર હતી. ત્યારથી મેં સંકલ્પ લીધો હતો કે જ્યારે ત્યારે હું આગળ વધુ મોટો થઉં ત્યારે હું ગામની અંદર સ્વચ્છતા કીધું, પહેલાં આખા ગામની હું સ્વચ્છતા કરીશ. એ સમય દરમિયાનની અંદર મારો મતાધિકાર આવ્યો જ્યારે હું બિનહરીફ તરીકે વીરા તલાવડી 1 નંબર વોર્ડની અંદર હું બિનહરીફ ચૂંટાઈને આવેલો. તો મને ખરેખર પ્રથમ સેવા કરવાનો મોકો ગામની અંદર પંચાયત દ્વારા મને મળ્યો. તો એ ગામની અંદર મેં સંકલ્પ લીધો હતો કે 2014 માનનીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા મિશનની અંદર 2014ની અંદર જે એમને સંકલ્પ લીધો હતો, તો એ સંકલ્પને મેં ગામની અંદર સાકાર કરીને, અને જે અમારું જે તળાવ હતું એની અંદર ખૂબ જ માત્રાની અંદર કચરો કહો અને દુર્ગંધ કહો, બધું બહુ જ લોકો આમ જોડે થઈ નીકળતા હોય તો લોકોને એમ લાગે કે આવું ગામ, આવું તળાવ, આવું બધું બંધ કરી દેવું. હા, નાક બંધ કરીને લોકો નીકળતા હતા. તો ત્યારથી મેં શરૂઆત કરી કે કંઈ પણ થાય પણ આ તળાવને આપણે સુંદર્ય બનાવવું છે, અને અહીંયા એક રમણીય તરીકે ઓળખાય, અને અહીંયા આવતા જતા લોકો પણ અહીંયા બેસે ઉઠે એ ટાઈપનું હું આયોજન કીધું કરીશ. તો મેં હિંમત રાખીને અને સંકલ્પ લઈ લીધો. તો એ વખત 2017ની સાલની અંદર આજુબાજુના તમામ મારા જે બધા વીરા તલાવડીના યુવાનો, વડીલો સાથે મળીને અમે તળાવની જે સફાઈ કરી. સતત અમારે 1.5 મહિનો સફાઈ ચાલી હતી. લગભગ 300 ઉપર ટ્રેક્ટર અમે જે નાળો કહેવાય, જંગલી ઝાડ જેને કહેવાય, એને અમે બધાએ કાઢીને અને દૂર કર્યા અને આખું તળાવ સ્વચ્છ બનાવ્યું. આજુબાજુ પ્રોટેક્શન દિવાલ પણ અમે સરકારમાંથી મંજૂર કરાવી, ગ્રાન્ટો દ્વારા અમે મસ્ત સંરક્ષણ દિવાલ પણ બનાવી. પછી મને બહુ જ એ થયું કે ના, હવે ગામની અંદર કંઈક કરી જ બતાવવું છે એમ. બસ કે ગામને ઓળખતું કેમનું
ચાહના આપે એ બાબતે મેં જે સંકલ્પ લીધો એના પછી તો બહુ જ ગામની અંદર કામો કર્યા. જે સુખાકારીના પ્રશ્નો હતા એ રાગ ધીમે ધીમે મેં બધા જ હલ કર્યા. ગામની અંદર મોટામાં મોટી સમસ્યા એ હતી કે અમારા ગામની અંદર 40 વર્ષ જૂની પાણીની ટાંકી હતી. એ ખૂબ જર્જરિત હતી. તો મને લાગ્યું કે આની હાઇટ પણ નાની છે. પાણીમાં બધાના ગામની અંદર લોકો જોવા જઈએ તો પહેલાં લોકો શું બેનો દીકરીઓ બધા જ અમારા આજુબાજુના બોર હતા. તો ગામની અંદર ટ્યુબવેલ ઘણીવાર બગડી જતો હતો. તો મોટર ભરી જાય કે મોટા પ્રોબ્લેમો આવતા હતા. તો એ વખત મેં નક્કી કર્યું કે પાણીની એક ટાંકી 1 લાખ લીટરની બનાવીએ. તો મેં બધાના સાથ અને સહકારથી લોકફાળો એકત્રિત કરીને અને મેં ગાંધીનગર વાસ્મોમાંથી લોકફાળો ભરીને અને પછી મેં મંજૂર કરાવી હતી પાણીની ટાંકી. અત્યારે નવી ટાંકી પણ મસ્ત ગામની અંદર સુંદર્ય લાગે છે. પાણીના રાબેતા મુજબ બધાને જ મળી રહેશે અત્યારે. બીજું કે એક એવું હતું તો ગામની અંદર એક ટ્યુબવેલ અમારો આમ 5 હજારની વસ્તીએ સરકાર દ્વારા એક ટ્યુબવેલ હોય છે. તો મેં અગનચેતીના ભાગરૂપે એક બીજો પણ ટ્યુબવેલ બનાવી દીધો છે અત્યારે. નથી ને કોઈ લગભગ ઘણા વર્ષ થઈ ગયા. અમારા લગભગ 30-31 વર્ષ થયા છે જે પાણી અત્યારે પીએ છે. તો છતાં એ વિચાર્યું કે બીજો પણ ટ્યુબવેલ બનાવેલો હોય તો આપણને કંઈક ગામની અંદર કોઈ મોટી પાણીની સમસ્યા આવે તો એ ટ્યુબવેલથી પાણી પણ આપણે લઈ શકીએ. તો એ પણ ટ્યુબવેલ પણ બનાવેલો છે, એક્સ્ટ્રા છે આપણી પાસે. એક 60,000 લીટરનો સંપ પણ મેં અંડરગ્રાઉન્ડ બનાવેલો છે. અત્યારે 1 લાખ લીટરની પાણીની પણ ટાંકી છે. તો ઘણા એવા પડતર પ્રશ્નો હતા એ બધા મેં સોલ્યુશન કર્યા અને ગામની અંદર ધીરે કામ કરતો જ રહ્યો. મારો આખો પરિવાર 5 વર્ષની અંદર મેં સભ્યની અંદર મેં કામગીરી કરી. ત્યારબાદ અનામત ઉપર અમારા માતાશ્રી મારા મધર એ પોતે ચૂંટાઈને આવ્યા. તો મને ઓર મહેનત કરવાની મજા આવી. હા, એટલે 5 વર્ષની અંદર પ્રથમ તો મારી જે શિક્ષણની જો વાત કરું તો અમારા લગભગ હું એ સ્કૂલની અંદર ભણેલો. તો લગભગ 35-40 વર્ષ જૂની પહેલા સ્કૂલ હતી. તો ઘણી આખી જર્જરિત થઈ જાયેલી હતી. તો બાળકો બેસતા હોય ત્યારે સાદા રૂમ હતા અને ખૂબ જૂની સ્કૂલ હતી. તો અમારા જ ગામના બધા જ યુવાનો વડીલો અને બધા સાથ અને સહકારથી સરકારમાંથી મંજૂર કરાવી અને અત્યારે હાલ બહુ જ સુંદર મજાની સ્કૂલ બનાવી છે. ડિજિટલ ક્લાસ, હા, અને આખી સ્કૂલ એવી 2 માળની નિર્માણ કર્યું કે અત્યારે આજુબાજુના અમારી પગાર કેન્દ્ર શાળા છે. અમારા લગભગ 15 ગામનો અહીંયાથી વહીવટ થાય છે અમારી ગુજરાતી શાળાની અંદર. અમારું ગામનું શિક્ષણનું સ્તર બહુ ઊંચું છે. અમારા વડીલો યુવાનો બધા જ અત્યારે નહીં હોય તો લગભગ 40-45% લોકો અત્યારે સરકારી નોકરી ઉપર છે બધા જ. ચંદ્રેશભાઈ, સંકલ્પ આપણે લઈ લઈએ છીએ કોઈ પણ વાતનો હોય તો આપણે વિચારી લઈએ છીએ કે હું કરી લઈશ. એ કરવા પાછળ ઘણા બધા એફર્ટ્સ લાગતા હોય છે. ઘણા બધા લોકોનું બળ પૂરતું જોઈતું હોય છે અને સાથે જ સંઘર્ષ પણ એટલો આવતો હોય છે. હા, સમસ્યાઓ પણ એટલી આવતી હોય છે. બહુ કેવા સંઘર્ષમાંથી આપ ઉપર આવ્યા અને કેવી સમસ્યા આવી કે એક ટાઈમ એમ થઈ જાય કે યાર સંકલ્પ તો લઈ લીધો પણ હવે સાલું કેમનું કરવું એમ? ઉમંગભાઈ, કોઈ પણ આપણા જીવનની અંદર કંઈ પણ સાહસ કરવું હોય તેની પાછળ આપણે એકદમ બધા જ આપણા વિચારો અંદર લગાડી દેવા પડે છે કે ના 100% આ કામ કરવું જ છે એમ. તો પ્રથમ તો તમે જે એક સરસ વાત કરી છે કે જે કોઈ પણ કામ આપણે કરતા હોઈએ આપણને સાથ મળશે કે નહીં મળે, પણ આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે આપણું આ કામ જે વિચારેલું છે સફળતાપૂર્વક પાર થાય તે દિશામાં હું કામ કરું એમ. બિલકુલ. ભણતર આપનું જે થયું એ સ્કૂલ અત્યારે ચંદ્રેશભાઈ જોવે ને અત્યારની સ્માર્ટ સ્કૂલ, તો ચંદ્રેશભાઈના મગજમાં વિચારો કેવા વમળો લે? ઉમંગભાઈ, જો વાત કરું ને તો પ્રથમ તો મારો અભ્યાસ કોઈ ખાસ નથી. અચ્છા. મેં મારા જીવનની અંદર મારા માતા પિતાએ બહુ જ મહેનત કરેલી, ખૂબ મજૂરી કરેલી. એટલે હું આગળ ભણી ના શક્યો. મેં ગામની અંદર જે મારી શાળાની અંદર હું ભણતો હતો ત્યારે મારા જે ટીચર, મારા ગુરુ સમાન બધા જ શિક્ષકો મને બહુ જ ટોકતા કે ચંદ્રેશ, તું ભણ, કંઈક આગળ કરીશ, તું નહીં ભણું તું મજૂરી જ કરીશ. મને બહુ બોલતા. ચંદ્રેશભાઈ મજૂરી કરેલી ખરી? ચંદ્રેશભાઈ જીવનની અંદર શૂન્યમાંથી જો સર્જન થયા હોય તો પહેલા જે મારા લાઈફની અંદર જે પહેલાનો જે સમય હતો મારા નાનપણનો, એક યુવાનીનો, તો મેં મારા લાઈફની અંદર મેં ઓટો રિક્ષા જેને કહેવાય 5 વર્ષ સુધી મેં ઓટો રિક્ષા ચલાવી. રિલાયન્સ કંપની હતી જે એની અંદર હું રિલાયન્સ કંપનીના મશીનની અંદર એક ઝાડુ તરીકે કામ કરતો હતો, ઝાડુ મારતો. મારતા. મેં
ચંપલ વેચવાનો પણ ધંધો કરેલો છે. અચ્છા. મેં જુવાર બાજરી પણ જાતે વાળેલી છે. સવારેથી લઈ સાંજ સુધી બસ મજૂરી જ કરતો હતો. મેં વિચાર્યું કે કંઈ પણ આગળ વધવું હશે તો કંઈક પણ સંકલ્પ લઈને આગળ તો વધવાનું જરૂરી જ થાય છે એમ. કેમ કે એ વખત કેવું કે કોઈ મજૂરી જોવા જઈએ ને તો લગભગ 101 રૂપિયા મજૂરી આપતા હતા. પણ તારા મા બાપનું અને આખું પરિવારનું ગુજરાન ચલાવવાનું, તારા મમ્મી પપ્પાને પણ મજૂરી કરી ઘર ચલાવતા હતા. અત્યારે ભગવાન કાળે જે બુદ્ધિથી હું બધાના સાથ અને સહકારથી જે આગળ વધ્યો છું, બસ મને એક સેવા કરવાનો ભાવ મને પહેલેથી. ગામની અંદર સતત મારા માતુશ્રી સરપંચ તરીકે રહ્યા એ દરમિયાનની અંદર ગામની અંદર સુખાકારીના પ્રશ્નો બહુ જ હતા, જેને કહેવાય કે કાચા માટીના મકાનો. લગભગ 75 ઉપરના મકાનો મેં સરકારમાંથી મંજૂર કરીને અત્યારે હાલ ગામમાં પાકા મકાનો બનાવી દીધા. હજી લગભગ 18-25 જેવા મકાનો બાકી છે, એ પણ અત્યારે પ્રોસેસિંગમાં તૈયારી છે ભાગરૂપે. હવે લગભગ 1.5-2 મહિનામાં બધાના મંજૂરી મળી જશે. ગામની અંદર કોઈ આરસીસી રોડ કહો, ગટર લાઈન કહો, આ બધા જ કામો મારી માતુશ્રીના સાથે મળીને અમે એક અમારો આખો પરિવાર ગોકુળિયું ગામ બનાવવાનો સંકલ્પ તો લીધો છે. હા, પહેલેથી મેં સ્વચ્છતા મિશનના રાજ્ય કક્ષાના પણ એવોર્ડ અમને મળેલા. સ્વચ્છતા મિશનના મને લગભગ લાગત 3 વર્ષે મને એવોર્ડ મળેલા. ક્યાં વાત. હા, લગભગ નહીં હોય તો 8 થી 9 એવોર્ડ મેં પ્રાપ્ત કરેલા છે. જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના, તાલુકા કક્ષાના ખરા. મારું જે વીરા તલાવડી છે એ પહેલા બહુ અલગ ટાઈપથી ઓળખાતું હતું. આજુબાજુમાં લોકો કે વીરા તલાવડી એમ. અત્યારે હાલ વીરા તલાવડી બદલાઈ ગયો. હા, આખો યુ બદલાઈ ગયો ગામનો. કેમ કે ગામ જ એવું, જો બાગ બગીચા કહો, રોડ રસ્તા કહો, ગાર્ડન કહો, બધું જ. મેં અહીંયા બહુ આપણે લગભગ 10-15 દિવસ પહેલા અમારે ફોરેનથી એક ટીમ આવી હતી. અચ્છા. ગામની મુલાકાતે. અમારા ત્યાં લગભગ ફોરેનરે લગભગ નહીં હોય ને તો 8 થી 9 દેશના બધાએ વિઝિટ લીધેલી છે. સરકારી કોઈ પણ વિવિધ કાર્યક્રમ હોય તો વીરા તળીને પસંદગી કરે એમ. હા, પર્યાવરણ વિશે જો વાત કરું તો એક વનપ્રેમી છું. મને પર્યાવરણ વિશેનો બહુ જ શોખ. આ વૃક્ષ એ આપણું જીવન જરૂરી પણ છે. ક્લાઇમેટ ચેન્જીસના ને બધા અત્યારે તકલીફો ઊભી થઈ રહી છે, બહુ પુષ્કળ. અત્યારે જોવા જઈએ તો હવે ખૂબ ગરમી આવી રહી છે. અત્યારે તો હાલ થોડી ટેમ્પરેચર જોવા જઈએ તો ઓછું છે. લગભગ ગયા વર્ષમાં જો ગરમીની વાત કરું તો લગભગ 45 થી 46 ડિગ્રી ગરમી એ પહોંચી હતી. તો મને પહેલેથી હું વનપ્રેમી છું કે જો વૃક્ષ તો આપણે છીએ, વૃક્ષ એ આપણું જીવન છે. તો મેં સંકલ્પ જો વધારે લીધો હોય તો 2022ની અંદર આપણા સન્માન્ય એસપી સુધા પાંડે, આપણે એસઆરપી ગ્રુપ 2ના અમારા તારા નરોડા સસપુરના અમારા એક એસપી હતા સુધા મેમ, તેમને ગાંધીનગર જિલ્લાનો સર્વે કર્યો હતો. તો એની અંદર એક ઓક્સિજન ગાર્ડન જેને કહેવાય, મિયાવાકી જંગલ. તો જાપાની ટેકનોલોજી દ્વારા એના ઓક્સિજન ગાર્ડન કઈ ટાઈપે વિકસાવવામાં આવે છે કે અમે એમને અમારા ગામનો સંપર્ક કર્યો એમને કે આ ગામ મારે દત્તક લેવું છે. બરાબર. કેમ કે જે સુધા મેમ છે ને એ પર્યાવરણ વિશે બહુ જ પ્રેમ કરે છે. તો મારા પણ વિચારો એવા હતા. તો સર અહીંયા આવ્યા, મેં જગ્યા બતાવી, અમે ગામજનો બધા ભેગા થયા, વડીલો, યુવાનો બધા જ સાથે મળી. તો ખરેખર અમે બધા સાથે મળીને એ સમય દરમિયાનની અંદર લગભગ આજે 5-1 વર્ષ થઈ ગયા. 5 વર્ષની અંદર જ્યારે નાના છોડ હતા અત્યારે હાલ લગભગ આપણે જોઈ ના શકીએ એવા મોટા વૃક્ષ તૈયાર કર્યા. આખું ઓક્સિજન ગાર્ડન અમે બનાવેલું છે ત્યાં. બિલકુલ. ચંદ્રેશભાઈ છે એ સમાજ સેવા પણ એટલી કરે છે, વિદ્યાર્થીઓને ભણવા માટેની પણ એટલી મદદ કરે છે. તો આ વિચારનું ઉદ્ભવને અત્યારે કઈ સામાજિક પ્રવૃત્તિઓ છે કરવા? હા, હું આપને વાત કરું તો મારી ઉંમર એકદમ નાની, મને સમાજ સેવા કરવાનો મોકો મારા સમાજે મને આપ્યો. સમાજે લોણી છે આપણા માટે. તો લગભગ મારી 37 વર્ષની ઉંમરની અંદર અમારું શેડાલ ભવન છે ત્યાં ગરુદન મુકામે આવેલું, અમારા 84 ગામ જેને કહેવાય. તો આ ગામનો જે વિકાસ જોઈને, જે મારી સેવાઓ જોઈને બધાએ જ નક્કી કર્યું કે આપણે ચંદ્રેશભાઈના જો અહીંયા પ્રમુખ તરીકે નિમીએ તો આપણા જે યુવાનો, બહેનો, દીકરીઓ છે એ અહીંયા શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ થાય અને છોકરાઓ એમના જીવનની અંદર આગળ વધે. તે દિશા માટે આપણા ચંદ્રેશભાઈના એક નાની ઉંમર તરીકે જે મને અત્યારે હાલ પ્રમુખ તરીકે જે નિમ્યો છે, તો પ્રથમ મેં આખા 84 ગામના મારી જનરલ મિટિંગ મળી હતી અમારા સમાજની.
તો બધાએ નક્કી કર્યું કે ચંદ્રેશભાઈને આપણે બિનહરીફ તરીકે પ્રમુખ બનાવીએ. તો અમારી 51 જણની કારોબારી છે. તો મેં એક સંકલ્પ લીધો હતો કે હું એક જ કામ કરીશ, શિક્ષણ એ જ કલ્યાણ. મેં મારા સમાજની અંદર એક જ સૂત્ર આપ્યું, શિક્ષણ સિવાય આ જગતમાં કંઈ નથી. એટલે મેં એક સૂત્ર આપી દીધું. અનુભવ થયો હશે ને તમને, તમે કીધું કે તમારું શિક્ષણ ઓછું છે, હવે શિક્ષણ જરૂરી. મને બસ વાતનો ગૌરવ એ હતો કે હું કંઈક કરી ના શક્યો ભણવાની અગાડે. આમ તો બધી રીતના મેં બધું કરી શકું છું, એ કોઠા સૂઝથી. તો મેં મારા લાઈફની અંદર એક જ સંકલ્પ લીધો હતો કે સમાજ, હું ભલે ભણ્યો નથી, હું ઓછું ભણેલો છું, પણ મારા યુવાનો, મારી બહેનો આગળ કઈ દિશામાં વધે તે દિશા માટે મેં એક સૂત્ર આપી દીધું, શિક્ષણ એ જ કલ્યાણ. તો એનું સૂત્ર લઈને મેં જે શરૂઆત કરી મારા છેડાલ ભવન મુકામે, અમારી કારોબારીનો સાથ સહકાર રહ્યો, મારા સમાજનો સાથ સહકાર રહ્યો. એ દરમિયાનની અંદર ક્લાસીસ શરૂ કર્યા મેં. જો વેકેશન બેન્ચ જેને કહેવાય, એની અંદર મેં સ્પોકન ઇંગ્લિશની બેન્ચ ચલાવી હતી. તો પ્રથમ નંબરે મને લગભગ 200 ઉપરના વિદ્યાર્થીઓ મને મળ્યા, 200 ઉપરના. તો લગભગ સ્પોકન ઇંગ્લિશની પ્રથમ બેન્ચ 50ની હતી, પછી બીજી 50ની થઈ, પછી પાછી 150ની થઈ, પાછી 200ની થઈ. તો મેં સતત સમાજના, એવું શિક્ષણની કોઈ જ્ઞાતિ નહીં હોતી, દરેક સમાજના બધા જ ભેગા મળીને ત્યાં જે સ્પોકન ઇંગ્લિશ ખરેખર જે 3 મહિના 2 મહિના ઉપર ચાલ્યું હતું. તો ઘણા છોકરાઓ પણ ઇંગ્લિશ બોલતા શીખી ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવી એની અંદર લગભગ મને 3 મહિનાનો ટાઈમ મળ્યો હતો. જે ફિઝિકલમાં દોડમાં જે પાસ થઈને આવ્યા હતા જે છોકરાઓ, યુવાન બહેનો દીકરીઓ, તો ત્યાં સતત સારી ફેકલ્ટી દ્વારા, પ્રોફેસર દ્વારા રાબેતા મુજબ ક્લાસીસ ચાલુ જ રાખે. તેની અંદર સફળતા ઘણી મળી અમને. તો છોકરાઓ ઘણા બધા ફિઝિકલમાં પાસ થયા. અત્યારે જોવા જઈએ તો આ જે ભરતી આવી છે એની અંદર પણ લગભગ 75 યુવાનો અત્યારે હાલ ત્યાં બહેનો દીકરીઓ ત્યાં ક્લાસ લે છે. એની અંદર 47 થી લગભગ 53 જેટલા યુવાન બહેનો દીકરીઓ અત્યારે ફિઝિકલમાં પાસ થયા છે. તો મને બસ સેવા કંઈક કરીએ, કંઈક એમના જીવનની અંદર આગળ વધે, બસ એ જ મારો સંકલ્પ હોય. હું ઘણા એવા સમાજના બહેનો દીકરીઓ છે કે આર્થિક રીતના નબળા, એમના મા બાપ સક્ષમ નહીં હોતા, અને કોઈના મા ના હોય, કોઈના બાપ ના હોય, અને કંઈક એમના જીવનની અંદર આગળ વધવું હોય, કંઈક કરવું હોય, તો ઘણા એવા દીકરાઓ છે કે બહેનો છે કે એમની હું ફ્રી પણ ભરી દઉં છું. એમ હું નામ નથી દેતો, પણ 25 છોકરાની હું ગુપ્ત રીતના ફ્રી પણ ભરું છું આ ટાઈપી. કેમ કે જ્યારે એમના જીવનની અંદર સફળ થશે ત્યારે આપણને બસ આપણે જશ લેવું છે, બસ આપણને એવું જોવે છે કે બસ આપણે એ જ કરવાનું. હંમેશા સેવા કરવાનો મને પહેલેથી મોકો હતો ઉમંગભાઈ, અને હું કરું છું અત્યારે. બિલકુલ. આ એક મજૂરી કરતો છોકરો, સામાન્ય ઘરમાંથી આવતો છોકરો અત્યારે આ પોઝિશન ઉપર પહોંચ્યો છે. હા, ઘણા બધાને ખટકતો પણ હશે. જો ઉમંગભાઈ, તમે બહુ સરસ વાત કરી. હું હાથી જેવું જીવન જીવું છું, પાછળ શું થાય એનું ધ્યાન નહીં આપતો. મારા લાઈફની અંદર મેં ઉતાર ચઢાવ મેં બહુ જોયા. મેં મારા લાઈફની અંદર મેં બહુ સંઘર્ષ કરેલો છે. મારા ગામના યુવાનો જે છે ને એ મને બહુ પ્રેમ આપે, મારા ગામના વડીલો છે એ મને બહુ પ્રેમ આપે છે. આખા ગામના જો વિરાતળીના વડીલોની જો વાત કરું તો એમનું માર્ગદર્શન મને બહુ મળેલું છે. ગામની અંદર એવા વડીલો છે કે મને બહુ પ્રેરણા મને આપેલી છે. બિલકુલ. અને કંઈ પણ વાત હોય, કંઈ પણ કામ હોય, તો એક જ ફોને અમારા જ ગામના યુવાનો કંઈ પણ સારું કાર્ય કરવું હોય તો એ ઉપસ્થિત થઈ જાય અને સાથે મળી બધા કામ કરીએ. આજે અમારા વીરા તલાવડી આખા ગાંધીનગર જિલ્લાની આખા ગુજરાતની અંદર લોકોના જે મોખરે છે એ બધાના સાથ સહકારથી છે. ચંદ્રેશભાઈથી નથી થઈ, ચંદ્રેશભાઈની સાથે આખી ટીમ વર્ક હતી, અને ચંદ્રેશભાઈના બધાનો સાથ સહકાર લીધો અને ચંદ્રેશભાઈ પછી આગળ વધ્યા. ચંદ્રેશભાઈને લાઈફમાં સૌથી વધારે સપોર્ટ કોને મળ્યો અહીંયા સુધી પહોંચવામાં? ચંદ્રેશભાઈ પોતાનો, પછી ફેમિલીનો, કોનો સૌથી વધારે સપોર્ટ? જો હું ઉમંગભાઈ તમને વાત કરું તો તમે ના કે કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવી તેની પાસે મહેનત પણ કરવી પડે. તો મેં મારા જીવનની અંદર વડીલોનો મેં બહુ સાથ સહકાર લીધેલો. હું વડીલ જેવો હોય તો વડીલ જેવો તરીકે બેસતો ઉઠતો હોય તો મને એ વાત કરે, બધું મને પ્રેરણા આપે. મને મારા ગુરુજી પણ કહેતા હતા કે ચંદ્રેશ, તારા જો આગળ કંઈક લાઈફમાં કરવું હોય તો તું જો આવા સેવાના કાર્યો કરીશ તો તું હંમેશા માટે સફળ થઈશ ને તું આગળ વધીશ કે. તો એ સંકલ્પ મેં લીધેલો. આજે તમને એક વાત કરું ઉમંગભાઈ, જ્યારે કોરોના કાળ આપણા ભારત દેશની ઉપર જે આફતી આવી એની અંદર લગભગ અમારા ગામની અંદર 17 થી 18 જણા લોકો દેવ પામ્યા હતા.
આજુબાજુના 15થી 20 ગામની અંદર મેં લોકોને જીવ જતાય જોયેલા છે, લોકોને બચાવતા પણ મેં જોયેલા છે. મેં એ સમયની અંદર મારા જીવની પરવા કર્યા વિના મને 3 વાર કોરોના થઈ ગયેલો. મારો પરિવારની અંદર બધાને જ કોરોના, મારા સનને પણ કોરોના, મારા ડોટરને પણ કોરોના થઈ ગયેલો, પપ્પાને થઈ ગયેલો, મધરને થઈ ગયેલો, બધાને જ આખા પરિવારના કોરોના થઈ ગયેલો. તો મેં વિચાર્યું હતું કે હું કંઈ નહીં કરું તો ઘણા લોકો અત્યારે ગામની અંદર આજે સવારે એક મૃત્યુ થયું તો સાંજે થઈ જાય, સાંજે થયું હોય તો બીજા દિવસે સવારે થાય, આખું ગામ ચિંતિત. આજુબાજુમાં તમે જોયું હોય તો લોકો એટલા બધા લોકો મને કોલ કરે. એ વખતની અંદર મેં 1200 જેટલા ઓક્સિજન બાટલા મેં પ્રોવાઈડ વિના મૂલ્યે કરેલા. હું બધાને જે દેશી દવા આયુર્વેદિક જે દવા કહેવાય, જે એના ઉકાળા પણ હું ગામની અંદર વિતરણ કરતો, લોકોને બસ હિંમત આપતો કે કોરોના નથી થયો તમને, એ પોતે પોઝિટિવ હોય તો હું એમને પોઝિટિવ. હૂંફની લોકોને જરૂર હતી, બહુ હૂંફની જરૂર હતી. મેં લગભગ નહીં હોય ને તો 50 થી 60 લોકોને જે હૂંફ આપીને કોરોના ભગાડેલું છે મેં. કેમ કે ડરી જતા હતા એ લોકો, બહુ ડરી જતા હતા. અને ડરના મારા એ લોકો શું કરતા ખબર છે, બસ ઘરની બહાર ના નીકળે, સૂનમૂન રહેતા. મેં એવા લોકોને જોડે બેસી મારા જીવની પરવા કર્યા વિના હું એમની જોડે બેસી રહેતો. મને કોઈ મારા જીવની હું કોઈ ક્યારેય ચિંતા નહોતો કરતો, મારા પરિવારની ચિંતા નહોતો કરતો, બસ બધાને હિંમત આપતો હતો. ગામની અંદર એટલા બધા ઉકાળા મેં પીવડાયા, સતત મેં 3 મહિના ઉકાળા પીવડાયેલા અને બધાની સાથે રહેતો. અમુક સરકાર દ્વારા જે દવાઓ આપતા હતા એ પણ હું પ્રોવાઈડ કરતો હતો. 1200 જેટલા મેં રિફિલ આજુબાજુના ગામની અંદર પણ હું જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તાત્કાલિક ધોરણે 108ને જો ફોન કરીએ તો 4 દિવસે તો 108 આવતી એ સમયે. તો હું મારી ગાડી અને મારા ટીમ વર્કની અંદર અમે 4-5 જણા બધા જ યુવાનો સાથે મળીને અમે બહુ દૂર દૂરથી ઓક્સિજનના બાટલા લાવતા અને આપતા હતા. અને એનું સફળતાપૂર્વક આજુબાજુમાં લોકોને મેં બહુ હિંમત આપી. બધાનો જે ભય હતો કે હવે આપણે કંઈક આગળ હવે જીવવાના નથી, એ બધાને ભય મુક્ત કરેલા મેં. અત્યારે મેં જે સેવા આપી હતી ગામની અંદર, આજુબાજુ ગામની અંદર, એનું ફળ છે અત્યારે મને મળી રહ્યું. ભગવાને મને ફળ આપ્યું. ચંદ્રેશભાઈનું આગળનું વિઝન શું છે સામાજિક સેવામાં અને સાથે જ ગામના વિકાસમાં? જો ઉમંગભાઈ એક વાત કરું તો મારો આખો પરિવાર સતત 15 વર્ષથી ગામની સેવામાં જ લાગેલો છે ને લાગેલા પણ રહેવાના જ છીએ. બસ હવે પછીથી કોઈ ચૂંટણી આવો, મારા 8 મહિના મારા વાઈફના બાકી છે અત્યારે. તો 8 મહિના પછી એવું નહીં, અમારા ગામની અંદર કોઈ પણ યુવાન આવે એ સરપંચ તરીકે ચૂંટાય. હવે મેં ગામની અંદર ઘણી સેવા કરીને કરવાનું શું કરતો પણ રહીશ, બીજાને મોકો આપીએ આપણને. બિલકુલ. કેમ કે મારા ગામ લોકોએ જે મને જે પ્રેમ ને સાથ આપ્યો છે હું ક્યારેય એને ભૂલવાનો નથી. મારા ગામના તમામ 18 આલમના બધા જ મારા માટે ઋણી છે. આવનારા દિવસોની અંદર મજબૂતાઈથી આનાથી વધારે પણ હું સેવા કરવાનો છું, કરતો રહીશ ને કરીશ. સમાજ સેવા પણ કરીશ, ગામ સેવા પણ કરીશ. અને જે મને મારા મનની અંદર વિચાર આવે કે આ લક્ષ્ય પકડીને કામ કરવું છે તો હું કરતો રહીશ. ચંદ્રેશભાઈ, એવી કોઈ મનમાં અપેક્ષા ખરી કે આવનારી જિલ્લા, તાલુકા અથવા તો વિધાનસભા લડવી છે? જો ઉમંગભાઈ તમને વાત કરું તો એ લોકચાહનાની વાત છે. બરાબર. આપણો કોઈ પક્ષ પાછે આપણે કોઈ ટિકિટની એવી કોઈ મેં માગણી કરેલી નહીં. કે હું પહેલેથી જો એક બસ મારો મતાધિકાર લગભગ જ્યારથી આવ્યો ત્યારથી મેં સેવા કરવાનો જ મોકો આપણા ગામજનોને મેં આપેલો. હું સાથે સેવા જ કરતો. પણ મને કોઈ એવી પક્ષ વિશેની મને એવી નહીં, બસ કોઈ પણ પક્ષ હોય આપણે દરેક પક્ષ સાથે આપણે કામ કરીએ છીએ. હા, મારો મતાધિકાર જ વર્ષોથી હું સેવાના કાર્ય પર પરિબળ રહેલો છું. પણ જોઈએ આગળ વિચારીશું કઈ આપણને પક્ષ ટિકિટ આવશે તો આગળ સેવા કરવાનો મોકો પણ કર્યો ને. એવું નહીં કે ટિકિટ લઈને ચૂંટાઈને આવું કામ કરવું નહીં હોય તોય આપણે કામ તો કરવાના છીએ. બિલકુલ. હા, ઓકે, થેન્ક યુ. તમારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમય ફાળવી અને આપે જે જીવનની અંદર સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષમાંથી કેવી રીતે બહાર નીકળી અને સમાજ સેવા કરી શકાય. એટલે કોઈ પણ એક સફળ વ્યક્તિ પાછળ એ સંઘર્ષ હોય છે. ટીકાના પણ એ કડવા ઘૂંટડા હોય છે. જેમ શિવે પણ પોતાના કંઠે ઝેર ભરી રાખ્યો તો આ ટીકારૂપી ઝેર પણ તમારે પોતાના જીવનમાં ઉતારશો તો જ તમે સક્સેસની સીડીને ચડી શકશો.
ભણતર સાથે સાથે તમારો અનુભવ પણ એટલો જ જરૂરી છે. અને એને જ્યારે એ તળાવમાંથી જ્યારે બહાર નીકળશો ત્યારે ચોક્કસથી એવા ચંદ્રેશભાઈ જેવા વ્યક્તિત્વ સમાજને મળતા રહેશે અને સમાજ સેવામાં આગળ વધતા રહેશે. એ જ અપેક્ષા સાથે નમસ્કાર. ફરીથી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવા વિચાર સાથે.